अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। हमारे एक भाई હતા ને, તો 6-7 વર્ષ થઈ ગયા મારા અમદાવાદમાં જતા ભાઈના, બહુ ભણેલા, બેન બી ભણેલા, બંને ગવર્મેન્ટ જોબ કરે ને બંને સારું કમાય, પોસ્ટ પણ સારી બંને, પણ ઈગો બહુ બંને, પોસ્ટ હતી એટલે બંને જણા 50-100 માણસો મેનેજ કરતા હોય, ઈગો કેવો હોય ને ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, એના આટલા બધા માણસો એજ્યુકેટ ભણેલા કામ કરતા હોય, એના કે પ્રમાણે કરતા હોય ને એના ડરથી જીવતા હોય, બરાબર છે, ઇન્ક્રીમેન્ટ જોઈએ, પ્રમોશન જોઈએ ને, બધું એના થ્રુ થાય બધું પાસ, બંનેનો ઈગો પાવરફુલ. એ પછી એના હસબન્ડ મને પૂછે એની વાઈફની હાજરીમાં કે અમારા ઘરમાં હું જે કહું તું ધાર્યું થતું નથી, કે છે હું કહું ને એ ઊંધું જ કરે, કે છે એની મરજી પ્રમાણે કરે, અને કઈ પણ કહું તો કે હું કમાવું છું, કે છે તમે કમાવો છો, હું કમાવું છું, બરાબર છે. એટલે પછી બહુ સંવાદ થયો, બેને આર્ગ્યુમેન્ટ કર્યા હાજરીમાં સત્સંગમાં. પછી મેં કીધું જુઓ, આનું એક જ સોલ્યુશન છે, તમારા બંનેની લિમિટેડ લાયબિલિટીઝ છે, બધી વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ જેટલું થાય એટલું સાચું, બાકી સંભાવી નિકાલ જ કરવાનો. આ લિમિટેડ લાયબિલિટીઝ છે, ફૂલ નથી. એ તમારું બધું જ કરે, તમે બધું એનું કરો, બંનેની લિમિટેડ લાયબિલિટીઝ, જેટલું થાય એટલું સાચું. ખ્યાલ આવી ગયો ના? આપણા બે એડજસ્ટ થઈ જવાનું, તો શું થાય બીજું? એ વખતે મેં આ લિમિટેડ લાયબિલિટીઝ ની વાત કરી હતી. 6-7 વર્ષ અમદાવાદમાં આવ્યા હતા, બંને એજ્યુકેટેડ, ગવર્મેન્ટ વર્કિંગમાં હતા, એક્ઝિક્યુટિવ ઓફિસર. એટલે આવા બધા ખોપડીઓ આવે અમારી પાસે, ના આવે બધી, એ અમારા હિસાબથી આવે ને, આપણે ક્યાં બોલાવે. અમને બે એક ભાઈ કે બચારા બહુ આમ પરદુક ભંજન હતા, સારા આશયથી બચારા બોલ્યા મને કે સ્વામીજી હું તમારા સત્સંગ બહુ સાંભળું છું. મને સાંભળતા એક વિચાર આવે છે, રોજ તમે સવાર ઉઠીને સત્સંગ શરૂ કરો, એટલે અમે સવારે કરીએ, તમે તમારા ટાઈમ કરતા, પણ અમે એમ થાય કે તમારો સત્સંગ સવારે શરૂ થયો ઓન કરીએ એટલે એવું થયું ને, અને તમે ફરી પાછા એ કુદરત, કુદરતી કાનૂન, કુદરતી રચના આની આ જ વાત કરો તો તમે થાક નથી લાગતો? કે આની આ એ બચ્ચા ઇનોસન્ટલી પૂછતો હતો, એને કોઈ નોટ ઇન અ બેડ ઇન્ટેન્શન. એટલે મને આવું પૂછ્યું મને કે તમને થાક નથી લાગતો? એકનું એક જ બોલો છો, કે છે મૂળ મુદ્દો તો એક જ ને, થીમ તો એક જ ને. ત્યારે મેં કીધું જુઓ, આ કેશિયર ને કેશ ગણતા થાક લાગે છે? એકાઉન્ટન્ટ ને રોજના 1 થી 9 આંકડા લખવાના ને, થાક લાગે છે કોઈ દિવસ? કે આમાં 1, 2, 3, 4 એમ લખવાનું બધું? આ બેનો દાળ તો શાક એ જ બનાવવાનું રોજ, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે કહેવાનો મતલબ શું છે કે દરેકની પોતપોતાની ડ્યુટી લઈને આવ્યા છે, ફિઝિકલ ડ્યુટી, એ બજાયા કરે, ખ્યાલ આવ્યો ને? એટલે એમાં હું કરું છું એવું કે બિલીવ કરવાની જરૂર નથી. ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ, યુ કેન ડુ. એક તો રોલ કરવો પડે કે નહીં? ખ્યાલ પેલું પિક્ચર નું ગીત નથી, દુનિયા મેં રહેના હે તો કામ કરો યાર, કામ તો કરવું જ પડે, કરવું જ પડે, છૂટકો નહીં. ખ્યાલ આવી ગયો? દરેક ને કરવું પડે છે, જેવા જેવા રોલ, અને એમાં કઈ અકળાવવાની જરૂર નથી, આ રોલ જ છે. મને એક ભાઈએ હમણાં જ અમેરિકામાં એક ભાઈએ પૂછ્યું હતું, મને કહે છે રોજ સવારે સ્વામીજી તમે સત્સંગમાં તૈયાર થઈને બેસો, બધાને વાત કરો, સમજાવો, પ્રશ્ન પૂછે, જવાબ આપે, તો આ મગજમારી નથી લાગતી? કે છે એટલે બચારો સીધો માણસ હતો. મને એવું થતું દાદા કે તું ચંદુ છું, દાદા થાકી નહીં જતા? ચંદુ એક થઈ ગયા, પણ અમને લાખ પર બોલવું પડે ચંદુ. તો મેં કીધું જુઓ, એટલું ધ્યાન રાખો, લાઈફ એક ડ્રામા છે, એકચ્યુઅલ ડ્રામા છે,
પેલો ડ્રામા આપણે પ્રિપેર કરીએ છીએ એઝ પર ધ સ્ક્રિપ્ટ. આ ડ્રામા પણ સ્ક્રિપ્ટથી જ નક્કી થયો છે, આ પણ રેન્ડમ નથી. પણ પેલી મેન મેડ સ્ક્રિપ્ટ છે એને આપણે નાટક કહીએ છીએ. આ મેન મેડ સ્ક્રિપ્ટ છે, પણ એની વચ્ચે વન બર્થનું અંતર છે. સ્ક્રિપ્ટ ગયા અવતારની, ભજવવાનું આ અવતારમાં. યસ કે નો? પણ છે બે ડ્રામા, અને ડ્રામામાં ચોઈસ ના હોય. ખ્યાલ આવ્યો? વડોદરામાં એક દિવસ ડ્રામામાં ચોઈસ થઈ ગઈ. ખરેખર આ બનાવ પછી ગુજરાત સમાચારમાં આવેલું. બહુ વર્ષો થઈ ગયા, 30-35 વર્ષ થઈ ગયા. એ વખતે રામાયણના નાટકો ચાલતા હતા અને લોકો જોતા હતા ખરા, પૈસા આપતા હતા ખરા, લોકોને ગમતું હતું, કારણ કે આપણી સંસ્કૃતિની વાત હતી ને. એમાં એવું થઈ ગયું, એક દિવસ રામ ને રાવણનું યુદ્ધ થયું. રાવણ તો પહેલેથી અટોકટો હોય ને, રામ તો સૌમ્ય હોય, શાંત હોય, એવા જ હોય ને, તો રામ કહેવાય ને. અને પછી તો ખબર નહીં શું થયું કે રામ રાવણનું યુદ્ધ થયું, તો રાવણે તો રામને જીવી નાખ્યો. એક તો અટોકટો તો હતો જ પહેલેથી, ફિઝિકલી તો હતો, અને પછી મેનેજરે પડદો બંધ કરી દીધો, નાટક પતી ગયું. પછી 5-10 જણા પાછળ જોવા ગયા કે આ થયું શું કે છે. તો કે છે પેલા મેનેજરે કીધું એવું કશું છે નહીં, આ રામ છે ને એ અમારા નાટકના માલિક છે, આ પેલાને 4 અઠવાડિયાથી પગાર નથી આપ્યો એટલે કે હવે શું થાય શું બોલો. એટલે નાટકમાં ક્યારેક આવું નાટક થઈ જાય, ખ્યાલ આવે કે નહીં? પણ જીવન જુઓ ને, ખરેખર કહું છું, હું કહું છું કે યુ એન્જોય યોર લાઈફ, ફિઝિકલી કે મટીરિયલથી નહીં. એન્જોય નો મતલબ, my definition is to enjoy means you feel like a separation of drama and you are the seer of the drama, you are not doer of the drama. ને ડ્રામાનો આનંદ મેળવો. કોક વાર સુખ આવે, કોક વાર દુઃખ આવે, કોક વાર હસવાનું આવે, કોક વાર રડવાનું આવે, એને એન્જોય કરો. જો હસે છે ડ્રામાના પાર્ટને સારો ખોટો ના જુઓ. ડ્રામા ઇઝ જસ્ટ પાસ away automatically. Yes કે નો? એનો મજા પેલા રામને જીવી બનેલું છે કહું છું. એટલે મારો કહેવાનો મતલબ મારો એવો છે કે જીવનને નાટક તરીકે જુઓ. નાટકનો મતલબ શું છે તમને સમજાવો. મારો કહેવાનો મતલબ શું છે? નાટક એટલે કે નક્કી થયેલા પ્રોગ્રામ પ્રમાણે પ્રકૃતિને પ્લે કરવું પડે, એ નાટક નહીં તો બીજું શું છે? બીજું શું છે? આની પાસે કોઈ ચોઈસ નથી. કરેક્ટ? તો નાટક નહીં તો નાટકમાં ચોઈસ હોય? તમને જે રોલ આપ્યો હોય, ડાયલોગ તમારે બોલવા જ પડે. તો પછી નાટકમાં ચોઈસ શું હોય? અને નાટકમાં સારું ખોટું કહેવાની જરૂર ક્યાં છે? નાટકનો મતલબ નાટક, જે રોલ આપ્યો ભજો ને, વિલન નો તો વિલન રોલ કરવાનો, વાંધો શું છે? Life is only drama and it's passed automatically, and the human have no choice. You have to play, like or not. માટે ડ્રામાને લાઈક ડિસલાઈક ના બનાવો. ડ્રામાને ડ્રામા તરીકે સેપરેટ રહીને જુઓ. That is the path of જ્ઞાની પુરુષ. તો એ જોનાર પ્રોસેસ છે જાતના લાવી ગો. Yes. જે સેપરેટ છે ડિસ્ચાર્જ ઇગોથી. તમે ડ્રામામાં ઇન્વોલ્વ થઈ જાઓ તો તકલીફ થાય. ઇન્વોલ્વ નહીં થવાનું, પાસ થઈ રહેલો ડ્રામા જુઓ. માટે આપણે કીધું કે ઇન અ સ્પિરિચ્યુઅલ પાથ, ધારો કે ટુડે ઇઝ અ 6th July 2023 and we all 5th July 2023 અને past ટાઈમમાં we all are expired. Yes or no? એનો કોઈ પણ દિવસ ફરીથી પાછો આવવાનો? એ દિવસનું સફરિંગ પાછું આવવાનું? અચ્છા, એ દિવસના કર્મના હિસાબો કુદરતના ચોપડામાંથી ડિલીટ થઈ ગયા. યસ કે નો? પણ માણસ કે છે
ભલે કુદરતે કાઢ્યા, અમે મગજમાંથી ના કાઢીએ. પણ આમ કરી એટલા બધા હોશિયાર છે બધા. કુદરત કાઢે પણ માણસ. હવે માં દશા પ્રાપ્ત થાય કે બે? બે વિચાર કરો. કોમન સેન્સ નો પ્રશ્ન છે. કુદરતે કાઢના, કુદરત કે છે કે તમારું સફરિંગ પતી ગયું. Why you think about the past? Live in a present. Don't think about the future too. જ્ઞાની પણ આ જ કે છે, વર્તમાન મારો એ જ કે છે ને. ભૂતકાળને શું કામ યાદ કરું છું? આ ધર્મગુરુએ પછી કાઢ્યું એના સોશિયલ અને પાપ પુણ્યના સંદર્ભમાં કે ભાઈ હવે તમે તમારા થઈ ગયેલી ભૂલો નહીં ખુલ્લી કરો અને ધોવો. યસ કે નો? આ ધર્મગુરુનું સ્ટેટમેન્ટ છે, સ્પિરિચ્યુઅલમાં ના આવે. સમજાય છે? ખબર જ નથી લોકોને. આપણામાં આવી ચાલે છે. ફોર્મેટમાં તો રહેવા મૂકું. ફોર્મેટ છે તો તમે ફોર્મેટ. ફોર્મેટ વર્ડ બહુ સરસ મૂકી દીધો છે, આખો એક્સપ્લેનેશન તમે જ ફર્સ્ટ આવું ઓપન કર્યું છે. Really. ફોર્મેટમાં તો આવે જ ને, હું ક્યાં ના પાડું છું. ફોર્મેટ ઇઝ અ નોટ સાયન્સ. મેં કીધું ફોર્મેટમાં સાયન્સ ના હોય ને સાયન્સમાં ફોર્મેટ ના હોય. બંને વસ્તુ જુદી છે. વેન યુ ફોલો ધ રિલિજન તો પછી એમાં તો ફોર્મેટ હશે ને ફોર્મેટ તમારે ફોલો કરવાનું જ છે. ના કરો તો આજુબાજુ વાળા તમને પીખી નાખશે. પેલા જ્ઞાન ચરણથી કરતો નથી તો આરતી કરતો નથી, કીર્તન ભક્તિ કરતો નથી, તારું જ્ઞાન ઉડી જશે કે ચાલે નહીં. આવું કહેવામાં આવે એક વાર જ્ઞાન લીધું પછી તો એ મૂકશે જવાનો જ. તો પછી ફરિયાદ કેમ કરો છો આટલી બધી? કરી ના કરી એની ફરિયાદ આવે છે તો ફરિયાદ કરી. ખ્યાલ આવ્યો? પણ કહું છું ને, કોઈ જગ્યાએ એથિક નથી, પ્રિન્સિપલ નથી. અને ખરેખર ધર્મના માર્ગમાં, ફોર્મેટના માર્ગમાં પ્રિન્સિપલ ના હોય. યુ જસ્ટ બિલીવ એન્ડ ફોલો. યુ હેવ નો આન્સર, ધેટ્સ ઇટ. વિજ્ઞાનમાં પ્રિન્સિપલ હોય એન્ડ યુ હેવ અ આન્સર એન્ડ યુ આર આન્સરેબલ. કારણ કે પ્રિન્સિપલ છે, રેન્ડમ નથી. સમજાય છે? કારણ કે હવે જ્ઞાની પુરુષ દાદા ભગવાન, સાંભળજો, મેં સત્સંગમાં કીધેલું છે ઓન રેકોર્ડ. દાદા ભગવાને નીરુબેનને કીધેલું મારી ગેરહાજરીમાં ઇન યુએસએ. મને તો પછી ખબર પડી કે આ છોકરો મારા માટે પૂછું છું. તો નાનો હતો ને છોકરો જોઉં ને, 84-85 છોકરો જોઉં ને. તો હવે ચાલે 24-25 વર્ષ છોકરો જ કહેવાય ને, 23-24 વર્ષ. તો એ વખતે કીધેલું કે આ છોકરો એટલો પાવરફુલ છે. દર વખતે દાદા મને બોલાવતા હતા ને અમેરિકા આવવા માટે, હું આવતો જ નતો. તો કે દાદા એને કે એવું તો જે સાહેબ કીધેલું, જે સંજુ જવાબ આપ્યો હતો, પણ નીરુબેન અહીંયા જવાબ આપ્યો હતો કે દાદા તમે એને બોલાવો છો તે ના પડે બીજાને બોલાવો. અરે કે આ છોકરો એવો છે ને નીરુ, તું 20 વર્ષ સત્સંગ કરીશ ને અને 2 કલાક કરશે તો ફરી જશે બધા. એટલો એ પાવરફુલ છે. એ છેલ્લા 4 અવતારથી આચાર્ય થઈને આવ્યો છે. એટલે કેરેક્ટર અને જ્ઞાન બે લઈને આવ્યો છે. આચાર્ય એટલે બહારનું કેરેક્ટર પણ લાવ્યો છે અને જ્ઞાન પણ લઈને આવ્યો છે. સંતોમાં બધા જણાને ખબર છે. ના, આ દાદા ભગવાને કઈ વાત, હું મારી વાત નથી કરતો. એમની વાતની હું ખાલી શું કરું છું, રિપીટ કરું છું. અને 94 માં થયેલું આપણે પહેલી ગુરુ પૂર્ણિમામાં 94 ઓપરેટ ટેનસી. એની કોઈની પાસે વિડીયો લાવો. મારે વિડીયો જોઈ છે. કેટલા બધા લોકો વિડીયો ઉતાર્યો હતો. તમને તને ખબર જ છે, આપતો પુત્રોની પહેલી ગુરુ પૂર્ણિમા 1994. ઓછામાં ઓછા 50 થી 100 વિડીયો ઉતારેલા છે. રાખ્યા કે નહીં એ મને ખબર નથી. એમાં ઘણી બધી વસ્તુ મારે જગતને કહેવી છે કે જો શું થયું હતું એમ. એ વખતે ગુરુ પૂર્ણિમાની વાત કરું છું, બીજા પ્રસંગની વાત નથી કરતો. હાજરી જુદી વસ્તુ છે. સ્ટેજ ઉપર ખાલી આપતા પુત્ર હતા, કનુ દાદા હતા નીચે, જેપી મીન હતા નીચે, કવિરાજ હતા નીચે. આપતા પુત્રો કોણ હતા ખાલી સ્ટેજ ઉપર? ઓનલી આપતા પુત્ર. 1994 ની વાત કરું છું. પહેલી એ વખતે એસ્ટાબ્લિશ થયા નતા કનુ દાદા જ્ઞાની તરીકે. રિસ્પેક્ટ હતું, જ્ઞાની તરીકે ડિક્લેર થયા નતા. 96 માં થયા.
ઓકે, એનીવે એ વખતે પણ થયું હતું. સમજાય છે ને? એવા એવા પ્રસંગો બનેલા તે વખતે, અને આપણે જો રેકોર્ડિંગમાં વિગતવાર કહેવાની ખરાબ લાગે બધું. એટલે આવું છે. થોડીક આમ ઝલક આપવાની ઈચ્છા થઈ હતી. એટલે એક અમારા એક આપતો પુત્ર હતો દાદા ભગવાનના, અને એને કીધું વસંતભાઈએ કે અમને બોલાયા નથી સંઘે, સિટ ડાઉન, નીચે બેસી જાઓ. એટલે મહાત્માઓ સાથે. હવે વસંતભાઈ સામે કોઈને બોલવાની હિંમત ખરી? ખરી ખરી કોઈની હિંમત? ખ્યાલ આવે? એ વખતે પબ્લિકમાં, જાહેરમાં અમે કીધેલું કે તમે ઇન્સલ્ટ એનું નથી કરતા, સ્ટેટસ ઓફ આપતપુત્રનું કરો છો. ઇટ ઇઝ નોટ મેટર ઓફ પર્સન ઓફ આપતપુત્ર, સ્ટેટસ ઓફ આપતપુત્ર. તમે એને બોલાયો કે ના બોલાયો, આપતપુત્ર છે ને દાદા ભગવાન. પછી અમારી પાસે બેઠા. આ બધી વસ્તુ વિડીયો હતા, બધું તમને પુરાવા આપે. વિડીયો તો ડિલીટ થઈ ગયા છે ને બધા. 94 જો કોઈ પાસે જોજો. અને તે વખતે અમને એ વ્યક્તિ કીધું મારે તમને મળવા આવું છે. લોકો આવો. પછી એને ફરિયાદ કરી કે ભાઈ એ તો બધા મને તો જાણું અનનોન પાણી હોય એવું બધા બિહેવિયર કરે છે. ત્યારે મેં કીધું કે ભાઈ એ કરે છે એ તો બરાબર છે, આપણે તો સંભાવ નિકાલ કરવાનો. યસ કે નો? તમારી પ્રકૃતિ ફરિયાદ કરે છે, બરાબર છે, એબનોર્મલ બિહેવિયર લોકોની. અને મને કીધેલું કે તમે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા, અમે તો આટલા વર્ષોથી આવીએ છીએ, તો તમે આ બધાને ઊંધામાં શું કહેવું કે તમે મિસગાઈડ કરો છો. તો શું આપણે તો મિસગાઈડ કરો છો? કારણ કે એ વખતે બધા અહીંયા આવ્યા હતા 94માં. દાદા ભગવાનના દેહ વિલય પછી સૌથી હાઈએસ્ટ ગુરુ પૂર્ણિમાની સંખ્યા 1994માં થઈ હતી. સૌથી હાઈએસ્ટ કલેક્શન પણ 1994માં આવ્યું હતું. પછી 95 પછી 96 થી ઘટી ગયું બધું. પછી બધા પ્રસંગો બનાવ્યા હતા, ખબર તમને. એ વખતે અમને જયારે એવું કીધું કે તમે બધાને મિસગાઈડ કરો છો, ત્યારે મેં એટલું જ કીધેલું ખાલી કે આપણી વાતથી કોઈ ગાઈડ થાય કે મિસગાઈડ થાય એ આપણે નક્કી ના કરી શકીએ, એને પૂછવું જોઈએ. દરેક વ્યક્તિ પોતાનો ગ્રોથ ઈચ્છે છે, વિકાસ. પણ તમે કુંડાળામાંથી બહાર નીકળવાના આદો તો, પણ આ કુંડાળાની બહાર વાત આવી એટલે એને ગમી ને. મેં મિસગાઈડ નથી કર્યું, તો ગાઈડ કર્યો. પણ તમને એમ લાગે છે કે આ ટ્રેડિશનલ ટોક કરવાથી લોકો આકર્ષાશે, અને હોય ને દરેક પરંપરાનું જ્ઞાન તો બધાને ગમે જ ને. હું વાત નતો કરતો એ વખતે નતો કરતો. એ લોકોને ગમતું હતું કે વાત એમની સાચી છે. ખ્યાલ આવે? અમે ચોખ્ખું કીધેલું કે મને જે સમજણમાં આવે છે, અનુભવમાં આવે છે, હું લોકોને કહું છું. ખોટું હોય તો મને આઈ એમ આન્સરેબલ, હું જવાબ આપવા તૈયાર છું. ખ્યાલ આવી? પણ તમારા લોકોને ટ્રેડિશનલ ટોક કરવી હોય તો હું શું કરું? ધીસ ઇઝ નોટ માય સબ્જેક્ટ. તમારી પાસે અનુભવ ના હોય તો પરંપરાગત વાત કરો, એ લોકો ગમશે બી કરી. પણ જ્યારે કોઈ વ્યક્તિ પોતાના અનુભવની વાત કરશે ત્યારે એને ખ્યાલ આવી જશે કે વોટ ઇઝ ધ ટ્રેડિશનલ એન્ડ વોટ ઇઝ ધ એક્સપિરિયન્સ. આજે એ ડિફરન્સ કયો છે? 24 તીર્થંકરો ભેગું છું દાદા ભગવાન કીધું. કેમ જઈને એક્સેપ્ટ નથી કરતા? કારણ કે મૌલિક. યસ કે નો? એ પછી શ્રીમદ રાજચંદ્ર શું કીધું? એ જ વાત કરી વિતરાગની, પણ મૌલિક. પરંપરાવાળા એક્સેપ્ટ. આજે હું કઈક વિજ્ઞાનની વાત કરું તો પરંપરાવાળા એક્સેપ્ટ ના કરે, કારણ કે મૌલિક. તો કોમન વસ્તુ તો આ જ છે ને. કોઈ મૌલિક વાત કરે તો નહીં કરવાની, પરંપરાગત કરવાની. એ રીતે આપણે બધાના માઇન્ડ સેટ થઈ ગયા છે. આપણે એ જોવાનું છે કે એમના દ્વારા આપણા પઝલ ડિઝોલ્વ થાય છે, આપણું વિઝન બ્રોડ થાય છે. એ જોવું છે કે ટ્રેડિશનલ છે કે મૌલિક છે, એ જોવું છે.